શ્રીમદ ભગવદ્ ગીતા ધોરણ 6 પાઠ 10 સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય? શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણોની વાત કરવામાં આવી છે. અર્જુને શ્રી કૃષ્ણને યુદ્ધભૂમિમાં પૂછ્યું કે સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય? એ કેવો હોય, કેવી રીતે બોલે, તેનું વર્તન કેવું હોય, તે વિશે મને કહો. ત્યારે શ્રી કૃષ્ણે અર્જુનને સ્થિતપ્રજ્ઞના લક્ષણો વર્ણવ્યા. જે મનુષ્ય કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની સ્થિરતા ગુમાવતો નથી, તે ખરા અર્થમાં સ્થિતપ્રજ્ઞ છે. આ એકમમાં એક વિદ્વાન તથાગતજી શાળામાં આવે છે અને એક વાર્તા દ્વારા સ્થિતપ્રજ્ઞના લક્ષણો સમજાવે છે. ચાલો આ વાર્તા વાંચીને સ્થિતપ્રજ્ઞતા વિશે જાણીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગતસ્પૃહઃ વીતરાગ ભયઃ ક્રોધઃ સ્થિતધીર્મુનિરુચ્યતે. અર્થાત દુઃખોમાં જેનું મન ઉદ્વેગ રહિત ચિંતા વિનાનું છે અને સુખોમાં જેની સ્પૃહા એટલે કે ઈચ્છા જતી રહી છે તથા જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે, એવો મુનિ મનનશીલ મનુષ્ય સ્થિર બુદ્ધિ કહેવાય છે. શાળામાં એક અતિથિ આવ્યા છે. તેમનું નામ તથાગતજી. આચાર્ય સાહેબે તેમનું સ્વાગત કર્યું અને પરિચય આપતા કહ્યું કે તથાગતજી ભારતીય જ્ઞાન પરંપરાના અભ્યાસી છે. હું તેમને વાર્તા સંભળાવવા વિનંતી કરું છું. તથાગતજી ઊભા થયા. તેમણે કહ્યું, વહાલા બાળકો, ચાલો રામાયણની એક વાર્તા સાંભળીએ. અયોધ્યાના રાજા દશરથને 4 પુત્રો હતા: રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન. રામના માતા કૌશલ્યા હતા, ભરતના માતા કૈકેયી હતા અને લક્ષ્મણ શત્રુઘ્નના માતા સુમિત્રા હતા. ચારેય કુમારોમાં સૌથી મોટા શ્રીરામ અત્યંત પ્રતિભાશાળી, મધુરભાષી, નિરભિમાની, ગુસ્સે ન થનારા, સંયમી અને સ્થિર બુદ્ધિવાળા હતા. તેથી જ પ્રજામાં અત્યંત પ્રિય હતા. સમય જતાં દશરથ રાજા વૃદ્ધ થયા. તેઓ ઈચ્છતા હતા કે પોતાની ઉપસ્થિતિમાં જ રામ રાજગાદી સંભાળી લે. સભાજનો, તમે સૌ જો સંમતિ આપો તો હું આવતીકાલના શુભ દિને જ મારા સૌથી મોટા પુત્ર રામનો રાજ્યાભિષેક કરું. અહો, આ તો અમારું સદભાગ્ય, અમારી સૌની સંમતિ છે. દશરથ રાજાએ મંત્રી સુમંત્રને બોલાવીને કહ્યું, સુમંત્રજી, તમે તરત જ જાઓ અને રામને અહીં તેડી લાવો. જેવી આજ્ઞા મહારાજ. સુમંત્ર તરત જ ગયા અને શ્રીરામને સન્માનપૂર્વક રથમાં બેસાડીને રાજા દશરથની પાસે લાવ્યા. શ્રીરામે પિતાને વંદન કરીને પૂછ્યું, પિતાજી, આપના સંદેશ પ્રમાણે હું આવ્યો છું. આપ આદેશ કરો, મારે શું કરવાનું છે? દશરથ રાજાએ અત્યંત વહાલથી કહ્યું, પુત્ર, તારા ઉમદા ગુણોને કારણે તું મને અત્યંત પ્રિય છે. રાજસભાની સર્વસંમતિ છે અને સ્વયં મારી પણ એવી ઈચ્છા છે કે આવતીકાલે સવારે પુષ્યયોગમાં તારો રાજ્યાભિષેક થાય. શ્રીરામે વંદન કરીને કહ્યું, જેવી આપની આજ્ઞા પિતાજી. આ સમાચાર સમગ્ર અયોધ્યા નગરીમાં પ્રસરી ગયા.
ચારે બાજુ પ્રસન્નતા હતી. લોકો શ્રીરામનો જય જયકાર કરવા લાગ્યા. દશરથ રાજાએ કુલગુરુ મહર્ષિ વશિષ્ઠ પાસેથી શ્રીરામના રાજ્યાભિષેકની તૈયારી અંગે માહિતી જાણ્યા બાદ સભાજનોને વિદાય આપી. દિવસના અંતે રાજા આ શુભ સમાચાર આપવા રાણી કૈકેયીના ભવનમાં ગયા. બીજા દિવસની સવાર પડી. મહર્ષિ વશિષ્ઠ સહિત અન્ય લોકો રાજસભામાં એકઠા થયા. સૌને મહારાજા દશરથની પ્રતીક્ષા હતી. સૌ ચિંતામાં પડ્યા. મહારાજા હજુ કેમ ન આવ્યા? બીજી બાજુ સુમંત્ર ઉતાવળે પગલે શ્રીરામના ભવને પહોંચ્યા ને બોલ્યા, પ્રિય રામ, મહારાજ દશરથ આપને તત્કાળ મળવા માગે છે. શ્રીરામ સુમંત્રની સાથે રાજભવન પહોંચ્યા. મહારાજા તેમના કક્ષમાં ન હતા, કોપભવનમાં હતા. પિતા પાસે પહોંચેલા શ્રીરામે જોયું કે મહારાજા દશરથ દુઃખી અવસ્થામાં વિલાપ કરી રહ્યા હતા. બાજુમાં રાણી કૈકેયી ઊભા હતા. કૈકેયીએ સાધારણ વસ્ત્રો પહેર્યા હતા. તેમના વાળ વિખરાયેલા હતા. શ્રીરામને જોઈ મહારાજ દશરથની નિશાસા સાથે બોલી જવાયું, હે રામ, પિતાજી, આપ કેમ વિલાપ કરો છો? એકાએક શું થયું માતા? રામ, તારા પિતાજી વચન પાળવા માગે છે, પણ પાળી શકતા નથી એટલે દુઃખી છે. એવા તે કેવા વચન જે રઘુવંશી રાજા દશરથ ન પાડી શકે? તેમને આ વચન બહુ આકરા લાગે છે રામ. જરા કહો તો ખરા. પુત્ર રામ, વર્ષો પહેલાં તારા પિતાજીએ મને પ્રતિજ્ઞાપૂર્વક 2 વચન આપ્યા હતા. તેમણે આપેલા વચન તું જો પાળવાનો હોય તો જ તને હું એ વિશે કહું. મારા પર શ્રદ્ધા રાખો માતા. હું પિતાએ આપેલા વચનોનું પાલન કરીશ. વર્ષો પૂર્વે દેવદાનવ સંગ્રામ વખતે મેં તારા પિતાજીનો જીવ બચાવ્યો હતો. તે સમયે પ્રસન્ન થઈને તેમણે મને 2 વરદાન માગવા કહેલું, જે મેં આજે માગ્યા છે. કયા 2 વરદાન? કૈકેયીએ કહ્યું, પહેલું વરદાન એ કે મારા ભરતનો રાજ્યાભિષેક થાય, અને બીજું વરદાન એ કે તને 14 વર્ષનો વનવાસ. માતા કૈકેયીના વચન સાંભળી શ્રીરામને જરા પણ શોક ન થયો. બસ આટલી જ વાત? આટલી વાતે પિતાજી મૂંઝાય છે? એમના બંને વચનોનું પાલન થશે માતા. પિતાની આજ્ઞા પાળવા હું વનમાં જઈશ. પછી શ્રીરામ માતા કૌશલ્યાને મળવા તેમના ભવનમાં પહોંચ્યા. લક્ષ્મણ અને સીતા પણ તેમની સાથે વનમાં જવા તૈયાર થયા. ભાઈ, વનવાસમાં હું પણ આપની સાથે આવીશ. હું પણ. શ્રીરામ, લક્ષ્મણ અને સીતાએ વલ્કલ ધારણ કરી વન તરફ પ્રસ્થાન કર્યું. બહાર લોકો શ્રીરામની જ પ્રતીક્ષા કરતા ઊભા હતા. શ્રીરામ સાથે આટલું અનિષ્ટ થયું હતું છતાં એમની આભામાં જરા પણ ફેર પડ્યો ન હતો. તેમના મુખ પર રાજ્ય ન મળવા અંગે દુઃખનો ભાવ નહોતો. તથાગતજીએ વાર્તા પૂરી કરતાં કહ્યું, બાળમિત્રો, તમે જોયું, જે શ્રીરામને રાજગાદી મળવાની હતી તેમને 14 વર્ષનો વનવાસ મળ્યો, છતાં સુખ અને દુઃખમાં સમાન રહ્યા. આવા સ્થિતપ્રજ્ઞ સાચે જ વંદનીય છે. વાહ, એટલે કે સુખમાં અને દુઃખમાં સમાન રીતે વર્તે તે સ્થિતપ્રજ્ઞ
ખરું ને? હા, એટલું જ નહીં, નિર્ભયતા, સંયમ રાખવો, ક્રોધ ન કરવો, દ્વેષ ન કરવો, સુખ દુઃખમાં સંતુલન રાખવું અને ક્ષમા, આ બધા જ ગુણ જે મનુષ્યમાં હોય તે સ્થિતપ્રજ્ઞ. મને એક પ્રશ્ન થયો, કોઈ એક જ મનુષ્યમાં આ બધા ગુણ હોઈ શકે? હા, કેમ નહીં? તમે શ્રી રામના જીવનનો આ એક જ પ્રસંગ સાંભળ્યો, પરંતુ જો તમે તેમનું સમગ્ર જીવન જાણશો તો તમને તરત જ સમજાશે કે શ્રીરામમાં સ્થિતપ્રજ્ઞના બધા જ ગુણ હતા. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુને શ્રી કૃષ્ણને સ્થિતપ્રજ્ઞ મનુષ્યના લક્ષણો પૂછ્યા હતા. તેના ઉત્તરમાં શ્રી કૃષ્ણે જે લક્ષણો કહ્યા હતા તે આ વર્તુળમાં દેખાય છે. નિરભિમાની, સંતુષ્ટ, ભયરહિત, ચિંતારહિત, રાગ દ્વેષ રહિત, શુભ અશુભમાં સ્થિર, ક્રોધરહિત, પ્રસન્નચિત્ત અને શાંતચિત્ત, સ્થિર બુદ્ધિ, આ બધા સ્થિતપ્રજ્ઞના લક્ષણોનું વર્ણન છે. ચાલો આપણે સૌ સાથે મળી આ શ્લોકોનું ગાન કરીએ. અર્જુન ઉવાચ સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતદ્ધિઃ કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. અર્થાત અર્જુન કહે છે કે હે કેશવ, સમાધિમાં સ્થિત તથા સ્થિર બુદ્ધિ મનુષ્યના કયા લક્ષણ છે અને તે સ્થિર બુદ્ધિ મનુષ્ય જાગ્રત અવસ્થામાં કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે, કેવી રીતે ચાલે છે, સ્થિતપ્રજ્ઞના વાણી અને વ્યવહાર કેવા હોવા જોઈએ. શ્રી ભગવાન ઉવાચ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદુચ્યતે. ભગવાન કહે છે કે હે અર્જુન, જ્યારે આ મનુષ્ય મનમાં રહેલી બધી ઈચ્છાઓને ત્યજી દે છે અને મનમાં આત્મા વડે જ સંતુષ્ટ થાય છે ત્યારે સ્થિર બુદ્ધિ કહેવાય છે. શ્લોક. દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગતસ્પૃહઃ વિતરાગ ભયઃ ક્રોધઃ સ્થિતધીર્મુનિરુચ્યતે. અર્થાત દુઃખમાં જેનું મન ચિંતા વિનાનું છે, ઉદ્વેગ રહિત છે અને જે સુખમાં જેની સ્પૃહા ઈચ્છા જતી રહી છે તથા જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે, એવો મુનિ મનનશીલ મનુષ્ય સ્થિર બુદ્ધિ કહેવાય છે. શ્લોક. યહ સર્વત્રાનભિસ્નેહ તતત્પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. અર્થાત જે મનુષ્ય સઘળા પદાર્થોમાં સ્નેહરહિત થયેલો, તે શુભ અથવા અશુભને પામી નથી પ્રસન્ન થતો કે નથી દ્વેષ કરતો, તેની બુદ્ધિ સ્થિર છે. શ્લોક. યદા સંહરતે ચાયમ કુર્મોંગાનીવ સર્વશઃ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. અર્થાત અને કાચબો અંગોને જેમ સમેટી લે છે તેમ આ મનુષ્ય જ્યારે સઘળા ઇન્દ્રિયોના વિષયોમાંથી ઇન્દ્રિયોને ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય
પરમ દૃષ્ટવા નિવર્તતે. અર્થાત વિષયોને ગ્રહણ ન કરનાર દેહાભિમાનીના વિષયો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ રાગ જતો નથી. પરમાત્માનો સાક્ષાત્કાર કરવાથી આ સ્થિર બુદ્ધિવાળાનો રાગ પણ જતો રહે છે. શ્લોક. યતતો હ્યપિ કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથીની હરંતી પ્રસભમ મનઃ. અર્થાત હે અર્જુન, જેથી પ્રયત્ન કરનારા બુદ્ધિમાન મનુષ્યના મનને પણ વલોવી નાખનારી ઇન્દ્રિયો પરાણે હરી લે છે. તાનિ સર્વાણિ સંયમ્ય યુક્ત આસિત મત્પરઃ વશે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. અર્થાત તે સઘળી ઇન્દ્રિયોને વશ કરીને ચિત્તને સ્થિર કરી પ્રભુ પરાયણ થા. કેમ કે ઇન્દ્રિયો જેને વશ હોય છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે. શ્લોક. રાગદ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયશ્ચરન આત્મવશ્યેર્વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. અર્થાત પરંતુ મન જેને વશ છે એવો મનુષ્ય રાગ દ્વેષ રહિત પોતાને વશ કરેલી ઇન્દ્રિયો વડે વિષયોને ભોગવતો છતાં ચિત્તની નિર્મળતાને પામે છે. પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. અર્થાત ચિત્ત નિર્મળ થતાં એના બધા દુઃખોનો નાશ થાય છે, કેમ કે નિર્મળ ચિત્તવાળા મનુષ્યને જ્ઞાન જલ્દી સ્થિર થાય છે. નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભવયતઃ શાંતિર શાંતસ્ય કુતઃ સુખમ. અર્થાત અસ્થિર ચંચળ ચિત્તવાળાને શ્રવણ મનન જ્ઞાન થતું નથી, તેમજ અસ્થિર ચિત્તવાળાથી ધ્યાન નિધિધ્યાસન થતું નથી. ધ્યાન ન કરનાર શાંતિને સાક્ષાત્કાર થતી નથી, અને શાંતિ રહિત એટલે કે સાક્ષાત્કાર વિનાને સુખ ક્યાંથી, મોક્ષ ક્યાંથી હોય. ઇન્દ્રિયાણામ હિ ચરંતા યન્મનો અનુવિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવમિવાંભસી. અર્થાત કેમ કે જળમાં રહેલી નાવને જેમ વાયુ ખેંચી જાય છે, તેમ વિષયોમાં ફરતી ઇન્દ્રિયોમાંથી જ જે ઇન્દ્રિયની સાથે મન જોડાય છે તે ઇન્દ્રિય આ મનુષ્યની બુદ્ધિને હરી લે છે. શ્લોક. તસ્માદ્યસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશઃ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. અર્થાત તે માટે હે મહાબાહો, સઘળા ઇન્દ્રિયોના વિષયોથી જેની બધી ઇન્દ્રિયો વશ કરેલી છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી યસ્યાં જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. અર્થાત જે આત્મજ્ઞાન સઘળા પ્રાણીઓ માટે રાત્રિરૂપ છે તેમાં યોગી મનુષ્ય જાગે છે, મગ્ન રહે છે, અને જે સંસારમાં સઘળા પ્રાણીઓ જાગે છે, મચ્યાં રહે છે, તે સંસાર તત્વ જાણનાર મુનિને રાત્રિરૂપ છે. આપૂર્યમાણમચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશન્તિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશન્તિ સર્વેશ શાંતિમાપ્નોતિ ન કામકામી. અર્થાત જેમ ચારે બાજુથી ભરાતા
છતાં અચળ મર્યાદાવાળા સમુદ્રના નદીઓના પાણી સમાઈ જાય છે. તે જ પ્રમાણે સંપૂર્ણ વાસનાઓ જે સ્થિર બુદ્ધિ મનુષ્યમાં સમાઈ જાય છે તે મનુષ્ય પરમ શાંતિને પામે છે. ભોગોને ઈચ્છનાર શાંતિ પામતો નથી. વિહાય કામાન્યઃ સર્વં પુમાશ્ચરતિ નિસ્પૃહઃ નિર્મમો નિરહંકારઃ સહ શાંતિમ અધિગચ્છતિ. અર્થાત જે મનુષ્ય સર્વ કામનાઓને છોડીને મમતા રહિત, અહંકાર રહિત અને સ્પૃહા રહિત થઈ પરબ્રહ્મમાં વિચરે છે તે શાંતિને પ્રાપ્ત થાય છે. એષા બ્રહ્મી સ્થિતિઃ પાર્થ નૈનાં પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિતવાપ્સ્યાત્કમંતકાલેપી બ્રહ્મનિર્વાણમૃચ્છતિ. અર્થાત હે અર્જુન, આ બ્રહ્મ સાક્ષાત્કાર થયો એવા મનુષ્યની સ્થિતિ છે. એ સ્થિતિને પ્રાપ્ત કરી સંસારમાં મોહ પામતો નથી અને અંતકાળે પણ આ નિષ્ઠામાં સ્થિર રહીને મોક્ષરૂપ પરબ્રહ્મને પામે છે.